જય માતાજી, બધાને રામ રામ। અને આજે જો આપણે શું બનાવી છે, આજે આપણે બનાવવાની છે કંઈક સ્પેશિયલ ઘીમાંથી વસ્તુ બનાવવાની છે। જો મમ્મી કે ચાલો બનાવી નાખી, કેદું ને બધું પડ્યું છે, કાંઈ તું બનાવતી નથી, તો મેં કીધું હાલો આજ બનાવી લઈ। તો જો બધી સામગ્રી લઈ લીધી છે, અને આ જો હું છે બધું તમે દેખાતું હશે। અને આ સ્પેશિયલ છે ઘી, બહુ મસ્ત છે, આ આપણી મમ્મીને ત્યાંથી લાવ્યા છે। જો મસ્ત ગાનું ઘી છે, એકદમ ચોખ્ખું, અને ગામડાનું ચોખ્ખું ઘી છે ગાયનું, આંબરડીથી આપણે મંગાવ્યું છે, અને મસ્ત ઘી છે। તો આજે આપણે બનાવવાની છે ઘીના ઢેપલા। તો મમ્મી જો બધી સામગ્રી કરી લીધી છે તૈયાર, તો ફટાફટ આપણે બનાવવાનું કરી દઈએ ચાલુ। તો જો આપણે આવી ગયા છીએ ગેસ પાસે, અને મોટું જબર તપેલું લઈ લીધું છે, કેમ કે મોટું જ તપેલું જોશે એટલે આપણને બનાવવાની મજા આવે। તો આપણે જો ગેસ ચાલુ કરી દીધો, અને એની ઉપર મૂકી દીધું તપેલું। અને બીજું આપણે હવે પેલા તો ઘી થી સ્ટાર્ટ કરવાનું છે બનાવવાનું। તો જો બહેણી ખોલીને તો આમ ઘીની એટલી સુગંધ આવે ને, તો મેં કીધું લાવો એકવાર જોઈ લો કેવું છે ઘી, બહુ જ મસ્ત છે। તમારે કોઈને મંગાવવું હોય તો ઓર્ડર આપી દેજો। મસ્ત છે ઘી, ગાયનું ઘી છે એટલે, અને પાછું વળી ગામડાનું ચોખ્ખું ઘી એટલે એમ કઈ ઘટે જ નહીં એમાં। જો મસ્ત ઘી છે, ને આપણે આ બનાવવાનું છે 500 ગ્રામ ઘી લઈ લીધું છે। અને આજે આપણે કીધું હાલો બનાવી લઈએ, ઓપરેશન કરાયું છે તો મમ્મી કે કંઈક થોડુંક બનાવીને ખાઈ તો સારું કે, તો મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો બનાવી લઈ। અને જો અત્યારે આપણે સ્ટાર્ટમાં તળી લેવાનું છે ગુંદ। આપણે જો ગુંદ તળી લઈ ઘીમાં, અને પછી આગળની સામગ્રી આપણે ધીમે ધીમે બધી શું આવે છે નાખવાનું, કેમ બનાવીશી જોઈશી, કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। તો જો મસ્ત ગુંદર તળાવવાનું થઈ ગયું છે ચાલુ, અને ગુંદ તળાય ને એટલે આમ એકદમ ફૂલ એન્ડ મસ્ત થઈ જાય। જો હા જરીક જેટલી ગાંગડી હોય ને ઘીમાં તમે નાખો ને તળાય એટલે મસ્ત થઈ જાય। અને જો આટલો આપણે તળાઈ ગયો છે, અને એકદમ કકડિયો મસ્ત તળાઈ ગયો છે। અને આપણે જો બીજો જે છે એ ધીમે ધીમે બધો તળી લઈએ। તો જો ગુંદ બધું આપણે તળાઈ ગયો છે, અને આપણે આ તવી છે એમાં આપણે બધોય અલગથી મૂકી દઈએ, અને પછી આને આપણે સેલે એડ કરવાનું છે। અત્યારે તો પેલા આપણે તળી લઈએ, કેમ કે પછી બીજું આપણે ઘીમાં અલગથી તળવું નહીં, એટલે ઘી ગરમ આપણે કરતા હોય તો એમાં હારે જ આપણે તળી લેવાનું। તો જો મસ્ત મજાનો ગુંદર તળાઈ ગયો છે। તો જો આટલો ગુંદર તળાઈ ગયો છે, અને કેટલો બધો ગુંદર થયો છે। હવે તો હાલ આને મૂકી દઈએ એક બાજુ, અને હજી આપણે ઘીમાં શેકવાના છે કાજુ બદામ। તો જો આપણે કાજુ બદામ લઈ લીધા છે, અને એ પણ ધીમી આંચમાં આપણે તળી લઈએ। તો જો બધા ધીમે ધીમે આપણે ઘીમાં એડ કરી દઈ, અને જો સરસ મજાના એકદમ આ મસ્ત થઈ જાય કકડિયા એવા તળી લઈએ। અને મમ્મી ત્યાં તો એટલી વારમાં બેસી ગયા છે હુવા દાણા ખાંડવા, કેમ કે હુવા દાણા ને એવું બધું નાખવાનું છે। મમ્મી કે બધું નાખવી તો બહુ મસ્ત બને, મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો તમે જે કહો એ બધી વસ્તુ આપણે નાખી દઈશું। તો મમ્મી મસ્ત મજાના હુવા દાણા ખાંડવા દઈ ગયા છે, અને આપણે છે તે જો કાજુ બદામ મસ્ત તળાઈ ગયા છે, અને મસ્ત કાજુ બદામ તળાઈ ગયા છે ને, બહુ મસ્ત થઈ ગયા છે કાજુ બદામ। અને હવે આગળ આપણે શું કરવાનું છે, આગળ આપણે લઈ લીધું છે ઘઉંનું ભડકું, અને આ પણ લઈ લીધું છે 500 ગ્રામ જેટલું। અને આ મેં વજન કરીને નથી લીધું, એમને અંદાજે લીધું છે, એટલે જોઈએ હાલો કેમ થાય છે। તો જો આપણે ઘી ગરમ જ છે, એમાં આપણે ભડકું શેકી લેવાનું છે મસ્ત। તો જો આપણે હવે ભડકું ધીમા તાપે શેકવાનું, અને એકદમ એને હલાવતું જ રહેવાનું, એટલે દાજે નહીં। તો જો આપણે ભડકું શેકાય છે, તો મમ્મી કે એમાં આપણે હુવા દાણા છે એ તું એડ કરી દે, એટલે કાચા ન રહે। તો મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો, તો હું આપણે ઘીમાં ભડકું શેકું છું। તો એટલી વારમાં મમ્મીએ ગોળ ગરમ કરી લીધો, એટલે ઓમ આપણે ઉપરથી નાખી તો હાલે, એમ કે થોડુંક હલાવ વધારે પડે। તો મમ્મીને કીધું કાંઈ વાંધો નહીં હાલો ગોળ ગરમ કરી લ્યો, ને પછી આપણે એમાં એડ કરી દેવાનો છે। તો જો કાજુ બદામ છે એની મસ્ત ઝીણી કતરણ કરી લેવાની છે, અને ગુંદ છે એને ભૂકો કરી લેવાનો છે, કેમ કે ખાવા ટાઈમે આપણને દાંતમાં ચોટે નહીં। આખો ગુંદ રાખી તો આપણને દાંતમાં ચોટે। અને જો મસ્ત મજાનું આપણે જે ભડકું છે એ સરસ મજાનું શેકાઈ ગયું છે ઘીમાં। અને જો આપણે ગોળ ગરમ કર્યો તો એ આપણે ઓગળી ગયો, તો થોડીક વાર પડ્યો રહે એટલે પાછું સેજ કડક થઈ ગયો, પણ કાંઈ વાંધો નહીં આપણે આમાં નાખશું એટલે એ પાછો ગરમ થઈ જશે। તો જો સરસ મજાનો ગોળ ને બધું ગરમ થઈ ગયું ને, એ બધું આપણે શેકી લીધું, અને હેઠું ઉતારી લીધું છે। અને આ છે આપણે કાટલું મસાલો, સ્પેશિયલ આનું કાટલું મસાલો, જે આપણે 32 જાતનું વસાણું છે નાખેલું હોય એ કાટલું મસાલો છે। અને કાજુ બદામ શેકેલા છે, ઝીણા કતરણ કરેલી હતી, એ પણ આપણે આમાં નાખી દઈએ। અને આ છે ગુંદનો ભૂકો કરી લીધો છે, એ પણ આમાં આપણે એડ કરી દઈશું। બધી વસ્તુ ધીમે ધીમે આપણે નાખી દઈશું। જો ગુંદ ન ખાઈ ગયો, કાજુ બદામ ના ખાઈ ગયા, અને હવે લાસ્ટમાં આપણે નાખવાનું છે ટોપરું। ટોપરું આપણે જરૂર મુજબ નાખવાનું। જો ઘણું બધું ટોપરું હતું, પણ એમાંથી થોડુંક વધાર્યું, કેમ કે પછી જો વધી જાય બધી વસ્તુ તો ઘી પાછું વધારે નાખવું। તો જો મસ્ત મજાની આપણી વાનગી તૈયાર થઈ ગઈ છે, અને આ બનાવ્યા છે આપણે ચોખ્ખા ઘીના ઢેપલા। 3 થાળ બન્યા છે, બહુ મસ્ત બન્યા છે। તો કમેન્ટ કરજો કેમ બન્યા, અને જો
થોડું ઘી આપણે ઓછું પડ્યું, કેમ કે બધી સામગ્રી વધી ગઈ હતી, ગુંદ અને ટોપરા ને એવું બધું બહુ વધી ગયું હતું, એટલે થોડુંક આમ ઢેફલી બહુ ન પડી, ભૂકા જેવું થોડુંક થઈ ગયું, પણ ખાવામાં બહુ જ મસ્ત છે. તો જો એટલું મસ્ત બન્યું છે, અને આપણને ખાવાનું કીધું છે ડોક્ટરે, તો 1 મહિનો ખાઈ લઈ અને કમેન્ટ કરજો કેવો લાગ્યો વિડીયો.